તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે। વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। ગુજરાત તોફાન ન્યૂઝ, તમારા નિર્ણયનો અવાજ। આમ આદમી વલસાડ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિતના અધ્યક્ષસ્થાને આજ રોજ તારીખ 4/1/2024ના ગુરુવારે વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવરો માટેનો કાળો કાયદો બનાવવામાં આવેલ છે, જે 10 વર્ષની જેલ અને 7 લાખનો દંડ। જે અનુસંધાને આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા સમિતિના પ્રમુખ જયેન્દ્ર ગાવિત, વલસાડ જિલ્લા એસસી પ્રમુખ કૌશિક ઝાંખિયા, વલસાડ જિલ્લા મહામંત્રી શૈલેષ ત્રિપાઠી, વલસાડ તાલુકા એસસી પ્રમુખ પંકજ પટેલ, વલસાડ તાલુકા પ્રમુખ રાજુ રાઠોડ, વલસાડ તાલુકા શહેર મહિલા પ્રમુખ સંગીતાબેન સંજયભાઈ, વલસાડ તાલુકા શહેર મંત્રી સંજયભાઈ, વલસાડ યુવા પ્રમુખ જયુભાઈ, પ્રભુભાઈ, કાકડભાઈ પાહુ, સામાજિક આગેવાન વિજયભાઈ તથા તમામ હોદ્દેદારો, ક્રાંતિકારીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી જિલ્લા સમિતિ તમામ હોદ્દેદારો મળીને જે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાઈવરો વિરુદ્ધ જે કાળો કાયદો સરકારે જે બહાર પાડ્યો છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર કચેરી કલેક્ટર સાહેબને આવેદન આપવા આવી રહ્યા છે કે આ કાયદો છે એ કાયદો રદ કરે, જે અમારી માંગ છે। કારણ કે 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ એ ખરેખર જે પણ તમામ ડ્રાઈવરો માટે એક કાળો કાયદો તરીકે પણ આ સરકારે જાહેર કરેલો છે, એ સરકાર પાછો ખેંચી લે, રદ કરે એવી વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અમે માંગ કરીએ છીએ।